એક દીકરી રોડ માથે હાલી જતી હોય અને કોઈક લોકો લફંગો માણા એ દીકરીને કદાચ બાવડું પકડે અને દીકરી રાયડું પાડવા માંડે અને ખેતરમાં એક ખેડૂ નાકા વાળતો હોય અને એ દીકરી રાડ સાંભળી અને પાવડો લઈને દોડે અને ઓલાને બે પાવડા નાખીને છોડાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ ઈ ભરોસો ક્યાં છે? આપણે તો કે ઘોડા ઉપર બેઠેલો હોય ને લીલા લુગડા હોય હાથમાં ભાલું હોય તો સાચો, એવો આવવાનો નથી એટલે આપણનો મેળ પડતો નથી. એક આખી દુનિયામાં તમે રખડો ને તમારું કામ ન થતું હોય અને ઈશ્વર કોઈ તમારી સુરતા હોય, માં ભગવતી કોઈ સુરતા હોય અને તમે રાતે હોઈ જાવ સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, સમજી લેવાનું માં આવીને કરી ગઈ, બસ વાત આટલી છે, બીજું કાંઈ છે નહીં. પણ વિશ્વાસ ભરોસોની વસ્તુ, એટલે સવારે અમે કીધું ભજનના ભરોસે રહેજો. ભજન તમને કહું, આ જબુમાને સવારામ બાપાને બાપુ મેળ કેવી રીતે? એને શિષ્ય બનાવવાની જરૂર શું કામ પડે? પણ સવારામ બાપા બજાણામાં ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક જ શબ્દ જબુમાન વાગી ગયું અને પીપળીના ધક્કા ચાલુ કરી દીધા. અને જો બાપુ આ સવારામ બાપા પાસે કંઠી બંધાય, દુનિયામાં નામ અમર થઈ ગયું. જેલમાં પુરાણા, પણ એ જેલમાં કેવી બાપુ ભક્તિ, જેને કહેવાય કે આસમાને પહોંચી હોય, એ જબુમાં સવારામ બાપાને જેલમાં પીડા પીડા કહે છે કે બાપુ આ ભક્તિના માર્ગે ચડે એ આપણો ગુનો, આમાંથી જો ભગવાન છોડાવશે નહીં દુનિયા આપણી માથે શું વિતાડશે? અહીંયા જબુમાં વાણી કરે, ખૂટલ રે પોરો ને વધ્યો ગઈ, દુનિયા બતાવે અમને ડારો, હે મારા નાથ આમાંથી તમે નહીં છોડાવો. મીરાનું કામ કર્યું, નરસિંહનું કામ કર્યું અને અમારું જો કામ નહીં કર્યું તો આ દુનિયા શું વિતાડશે? હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા છે તો કેવું ભજન કર્યું છે. કોઈની આબરૂ જવા નથી દીધી. આટલા બધા બેઠા હું તમને એક વાત કહું, સીબી રાજાને હોલાને હગવું શું થતું હતું મને કહો તો? સીબી રાજાને અને હોલાને હગવું શું કે એને આમ ચીભડું ચીરે બાપુ દેહ ચીરીને એની ભારોભાર માટી દેવી પડે. કદાચ એને કતલખાને થી લઈ આવીને માટી આપી હોય તો નો હાલત. અયોધ્યાનો સમ્રાટ હતો એ, શું હગવું શું થાય? આશરાનો ધર્મ આને કહેવાય. વિચાર કરજો, સતી તોરલ જેસલ બારગામ ગયા ને ત્યારે સતી તોરલ ને કઈ ગયા હતા કે આશરાનો ધર્મ ન જાય, હું બારગામ જઉં છું, 2 દિન આવતો રહીશ. અને એ વિયા ગયા ને તેથી 4 સાધુ આવ્યા. બધા અત્યારે ભજનમાં ગાય છે સાધુ આવ્યા 1,04,000, 4 લાખ તો અત્યારે ભેગા નથી તેથી થતા એમ નથી. આ ભજન નું પાછું ડીંગો ડીંગ છે. 4 લક્ષ લઈને આવ્યા, ધર્મ અર્થ કામ, મારી ઝૂંપડી આવવું પડે. 4 લક્ષ લઈ અને સતી તોરલ ની ઝૂંપડી આવ્યા અને કીધું કે મારે હરિહર કરવું છે. તોરલના ઘરમાં એક મુઠ્ઠી દાણા નહોતા અને જેસલ ની વાત યાદ આવી કે આપણો આશરાનો ધર્મ ન જાય એવું કીધું છે, ઘરમાં દાણા નથી, હવે શું કરવું? અને એ બાપુને કીધું બાપુ બે હું બજારમાં વસ્તુ લેતી આવું. બજારમાં જાય છે, હવે ભગતને આબરૂ હોય નહીં, પૈસા છે નહીં, ક્યાં જવું? સામે સધીરની હાડલી દેખાણી. અને જો એક બીજી વાત કહું, સધીરની વાત દુનિયા ગમે એ કહેતી હોય, બાકી સધીરનો બાપુ કોઈ એવો હલકો ઈરાદો હતો જ નહીં. ખોટી વાત છે. મને સંત પાસે એક સાંભળેલી વાત કરું છું. સધીર હતો તે દી હું નહોતો, તોરલ થયા તે દી હું નહોતો, પણ એક સંતે મને આ વાત કરેલી કે દુનિયા હલકું બોલવાની હેવાય થઈ ગઈ છે. બાકી સધીર આજનો વાણિયો બાપુ જો એમાં પગલું ન ભરતો તેદીનો વાણિયો બાપુ એનો વિચાર આવો હોય કોઈ દી? એ કે એવી વાત જ નહોતી. પણ સધીરને કોકે કીધું કે શેઠ આપડા ઓલો જેસલ બારવટીયો નો રહ્યો? તો કે હા. એ કે એક બૈરું કોક ઉપાડી આવ્યો છે ને, તો કે જેસલ ને બકરી જેવો કરી દીધો. અને વાણિયાની જાત બાપુ બુદ્ધિશાળી. એ કે જેસલ ને જો બકરી જેવો કરી દીધો તો બૈરું જેવું તેવું હોય નહીં. અને મારા કર્મ કેવા છે મને ખબર છે. જો તોરલનો મારો ભેટો થઈ જાય ને તો મારે મારા કર્મ કાપવાનો આઈડિયા ગોતવો છે. સધીર જેસલના ઘરે જઈ શકતો તો પણ વાણિયો દીવે કે દરબારનું કઈ નક્કી નહીં, ભક્તિ એ સડ્યા છે કે જેસલ બકરી જેવો થઈ ગયો છે, પણ ત્યાં જવું અને ચેક નૈન તલવાર ઉપાડે તો એ કે જેસલ નો હોય ને તેથી જો તોરલ મારો ભેટો થઈ જાય ને તો મારું કામ થઈ જાય. અને કુદરતને વાત રાખવી. અને સધીર ને અહીંયા દુકાને વસ્તુ લેવા આવ્યા તેથી તોરલ એકલા હતા ને તેથી બાબુ સધીર ને એમ થયું કે આજ માગણી ગમે એવી કરીને પણ તોરલ પાસેથી મારો ઉદ્ધાર કરાવી લો. અને એને બાપુ નક્કી કર્યું
કે વસ્તુ તમને આપું પણ મારા મેલે તમારે આવવું પડે. કે મેલે આવીશ. તોરલે કીધું રૂવાડા ઉભા થઈ ગયા. પણ એક વચન ને ખાતર વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ. જેને જેને વચન વિચાર્યા એના સુધીરા કાય. એ કે કાંઈ વાંધો નહીં, હું રાતે મારો દેહ તને સોંપી દઈશ, પણ આજ મારા સાધુ ભૂખ્યા રે હું નથી કરું, તું મને સીધું આય. એ સીધું લઈ અને સાધુ જમાડ્યા. સાધુ જમીન નીકળી ગયા અને જેસલ આવ્યા. સાંજ પડી, તોરલ તૈયાર થઈને નીકળ્યા ને એટલે જેસલ કહે છે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી. એ કે સધીર વસ્તુ નહોતો આપતો, અહીંયા મારે વચન આપ્યું છે, મારે જીયા વગર છૂટકો નહીં. અને તોરલની પાસે બાપુ જાડેજો બરફની પાઇટ ઓગળીને રોવા માંડ્યો. હો ભાઈ, બાપુ નક્કી થાય ને પછી તો ન રોવું હોય તો આંગુડા મંડે પડવા. તોરલ પાસે જાડેજો કહે છે તોરલ, તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત તલવાર ઉપાડવાની રજા આપને. અંજારમાં વાણિયાનું પી નો રહેવા દો, હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે, તમે હુકામને મૂંઝાવશો. શું ભલામણા ભક્તિની વાત આપણે કરવી? તમે શાંતિ રાખો. સધીર નહીં, સધીરની પેઢીમાં કોઈ તાકાત નથી મારા આમો લાંબો હાથ કરીએ કે તમે હુકામને મૂંઝાવશો. અને એ વખતે પાછો જાડેજો કહે છે કે તોરલ મારી ભૂલ થઈને હું વળી પાછો ક્રોધ મારો ઉભો થઈ ગયો, હું ન સમજી ગયો. તોરલ પાસે માફી માંગવા માંડ્યો. કાંઈ વાંધો નહીં, કારણ કે આ તો ગળે ઉતારવું અઘરું છે, આ તો ઊભું થાય ન થાય, કારણ કે લોહી છે. અમારી અત્યારે આવી જ દશા છે. અત્યારે અમને કોઈક મોટા લાકડા ફરાવે છે, કારણ કે પહેલાના ઇતિહાસ છે ને અમને અત્યારે અમને નડે છે. પણ હવે અમારે ક્યારેક ક્યારેક ઊભું થાય પણ દબાવી રાખવું પડે, મરી જાય હો. હવે એકય મેળના નહીં રહી. પછી જાડેજો કહે છે કે બહાર તો મેઘલી મળી છે, કારણ કીચડ જાયમાં છે, કેમ જાશો? એ કે જે થવું હોય થાય, પણ મારે જવું છે, જવું પડે, એમાં હાલે નહીં. અને તેથી કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલને કહે છે કે મારા ખંભે બેસી જાઓ, હાલો હું તમને મૂકું આવું. બાપુ કોની પાસે વાતો કરી રાખું? વિચાર કરજો, રાતના 2 વાગ્યાનો સમય, કોઈ જીવ જાગતો ન હોય, તમરા ત્રમ ત્રમ બોલતા હોય, કાળી ડિમાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય. અને એ વખતે જાડેજો બાપુ ખંભે બેહાડીને તોરલને નીકળ્યો. ચિત્ર કેવું છે? છબાંગ 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 ગારામાં પગલા માંડતો જાય. અને સધીરની હવેલી આવીને એ હવેલી ઉતારીને પછી જાડેજો કહે છે કે તમારે આવું હોય ત્યારે આવજો, હું ભયો જાઉં, નગર સધીર પાછો મને જોઈશે તો બીશે. અને જાડેજો હાલતો થયો ને, તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલા જેસલ ને તોરલનો બાપુ ઇતિહાસ એવો છે ને કે તમે માલપા ઉતરો ને તમારા રૂવાડા ફાટી જાય. જેતા ભગત, ઘોકા, પાટ અને વાયક આવેલું. અને વાયકમાં જતી સતીના પાઠ જેને કહેવાય, નિજિયા ધર્મ, સનાતન ધર્મ જેને કહેવાય, એ પાઠની વાયક ઝીલ્યું હતું. અને જેસલને બાપુ ટોચે પહોંચાડી દીધા હો સતી તોરલે. જેસલને ખબર પડી કે મારો સમય થઈ ગયો છે જવાનો. એટલે તોરલને અંધારામાં રાખ્યા. સાચું નથી બોલ્યા તોરલ ભાઈ તેથી. શું કામ? કે જો હું સાચી વાત કરીશ ને તો તોરલ જાશે નહીં, અને જાશે નહીં તો આપણે વચનના ભંગ થઈશું. એટલે એકાદો જણો જાય ને તો આપણું નામ લખે જાય કે આપણે ગતમાં હતા. એટલે તોરલને કીધું કે મારી તબિયત બરોબર નથી, એટલે હું નથી આવતો ને વાયક ઝીલું છે, એટલે તમે એક જાઓ, મારી તબિયત બરોબર નથી. અને તોરલ એકલા જાય છે. દાદા ઉગમસિંહ ગાદી ઉપર બેઠા છે અને સંતવાણી હાલે છે. 12 બીજના ધણીનો પાઠ છે. રાતના 12 વાગ્યાનો સમય થયો ને, જો ઝાંખી પડવા માંડી. સતી તોરલ દાદા ઉગમસિંહને કહે છે કે બાપુ જો તાર ઝાંખી પડતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે બેટા આપણો ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. આપણા ગતનો કોક ગોઠી છે ને આ દુનિયા છોડીને જાય છે. આ જાય છે એમ કીધું ને તોરલ ઉભા થઈ ગયા કે જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. બાપુ વિચાર કરજો, અંજાર ક્યાં અને ઘોઘા ક્યાં? કોઈને કીધું? સતી તોરલિયા કહે છે કે મારે જેસલને શેટું પડી ગયું, હવે બાપુ મારથી રોકાવાય નહીં, જેસલ સિવાય બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખી. અને પછી બધી આખી ગત એમ કહે છે કે જો જેસલ ગામતરું કરી ગયા હોય તો અમારે ત્યાં આવવું પડે, ધૂપે તો આવવું પડે. અને પછી બધા નીકળે છે. બાપુ જ્યાં જ્યાં છે ને વાતો પડી છે, જ્યાં જ્યાં ભજન છે ને વાત પડી છે.
એમનામ ભજન ક્યાંય બને નહીં. અહીંયા બાપુ વાણી થાય. કઈ આખી ગત નીકળી અહીંયાથી અંજાર જવા માટે, અને અહીંયા વાણી એવો પુરાવો આપે છે. પાદરની પનિહારી પૂછો મારી બેદી, પાદરની પનિહારી પૂછો મારી બે, મારા ઘરે એ બતાવો અમારે એક જગ્યાએ આ ભજન ગાયું તો કે પાદરમાં પહોંચી ગયા પછી કે રસ્તો પૂછવાનો હોય, કારણ કે આમાં તો અમારે જેટલાય લોહી પીવે અમારું. પાદરની પનિયારી પૂછું મારી બેન, કે પાદરમાં પહોંચ્યા પછી કે બેન ને હું પૂછવાનું. પણ આ ગામના પાદરની અમને ખબર હોય કે સુરેન્દ્રનગરનો રસ્તો અહીંથી જવું હોય તો સુરેન્દ્રનગરનો રસ્તો અમારે ન પૂછવો. અહીંયા તો અમારા અહીંની પાદરની પાણી રહ્યો, અમારા ગામમાં પહોંચ્યા પછી ન પૂછ્યું, પણ અહીં તો પૂછવું પડે કે નહીં. આવા ને આવા સંશોધન કરીને અમારું એવા લોહી પીવે છે. એક જગ્યાએ મેં ભજન ગાયું ને, એ ભજન ગાયા પછી જેઠીરામ બાપુનું નામાસણ વાળ્યું. એક ભાઈ આવ્યા, એ કે બાપુ તમને ખોટું ન લાગે તો કહું શું? એ કે આ જેઠીરામ બાપુ નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કહ્યું તમને ખોટું ન લાગે તો હું કહું કે શું? મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. ઈ કે બનાવ્યું છે દાસી જીવણે. મેં તો સમજણના ઘરમાં તું નથી, તું કે ગાયું ગાયું કરે તો ગાયું જ છે મેં. અને જીને ગાયું હોય જેઠીરામને નથી પાડ્યા ને દાસી જીવણે નથી પાડ્યા. ભજન શું કે છે એ સમજને. ચામાં લોહી પીવાની વાત હતી ભલા માણસ. કહેવાનો મારો અર્થ જ્યાં જ્યાં વાતું છે ને બાપુ, ભજન જ્યાં છે ને અહીંયા બાપુ વાતું પડી છે. એમનામ બાપુ ભજન ન થાય. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી, અને આને મેં કીધું એમ એક સદગુરુની શાન મળવી જોઈએ. સદગુરુની શાન સિવાય ભજન ન સમજાય. બધું સમજી જવાય. તમે આ પ્લેન બનાવી શકો, ખટારા બનાવી શકો, જેટલું દેખાય છે ને એટલું માણસે બનાવ્યું છે. પણ તમે તમારી ઓળખાણ માટે તમારે જો ઓળખાણ કરવી હોય તો સદગુરુ જોવે. મીરાબાઈ કીધું ને, આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. એમ તમારે તમારી ઓળખાણ કરવી હોય તો એની માટે સદગુરુ જોવે. એટલા જ માટે એક સવારામ બાપાના ભજનની 2 કડી ગાવી છે, અને પછી મારી વાણીને વિરામ આપું. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરી છે. પ્રજાપતિ સમાજ, અને બાપુ પ્રજાપતિ સમાજમાંથી જ ભક્તિની ઉત્પત્તિ થઈ છે. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુમાર, પ્રહલાદ જેને પ્રગટ કરેલ જપે સારો સંસાર. ઈ શ્રીબાઈ આ દુનિયામાં ન થયા હોય તો બાપુ આપણે અહીં ન બેઠા હોય, આ ભક્તિ ન હોય. એટલે સવારામે એના ગુરુ મહારાજની વાત કરી કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે કહે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો આ દેહની દશા મટવી જોઈએ. ભજન સમજવા માટે બાપુ નાચ જાત ઊંચ નીચ અમીર ગરીબ સ્ત્રી પુરુષ બધું મટી જાય ને પછી ભજનની શરૂઆત થાય. અમારે તો અહીંયા અમે તમને ડે વાતો કરતા, પણ આ ઉપર હપ કેટલો હોય એમને ખબર. અમારું જે છે ને બધું અમારો આત્મો જાણે. હવે આમાં અમને અમારો હક ન હોય એમ તમને શું કે અમે મોટી ડે વાતો આમ કરાય ને આમ કરાય. હવે અમે એમ કે મા બાપની સેવા કરે ને અમારા મા બાપ રોટલા મૂકીને આટા મારતા હોય તો, અમે એમ કે દારૂ ન પીઓ ને અમે ઢાંસતા હોય તો આ અમને લાગુ પેલા પડે. અમે કઈ ઉપરથી લેબલ લઈને નતા આવ્યા, આ પેલા અમને લાગુ પડે. મેં બાપુ 20-22 વર્ષ ખટારો આંકો બીજા રાજ્ય એક રાજ્યમાં રખડી આવ્યો છું, પણ મારો દેહ મેં હજી અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત હોવો જોઈએ. મારું કુળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ પણ આનો પાવર ન હોય મરી જવાય. અને હું તો પીતા હોય ને એને એમ કહું છું કે આ ધંધો ન કરાય. પીતા હોય હું બંધ કરાવવા નથી આવ્યો, પીતા હોય તો પીજો, પણ પીવાય નહીં. કારણ કે કેટલા બરબાદ થઈ ગયા છે ને, જોવું હોય હાલો મારી ભેગા હું તમને દેખાડું કેટલી બરબાદી છે આમ. બાપુ પી પીને વીઆઈ ગયા, રળવાનું સાધન વીઆઈ ગયું, અને બાઈઓની નાના છોકરા બાપુ જે અત્યારે જીવે છે ને, હાલો તમને દેખાડું. જેના ઘરે 20-25 દાડિયા કામ કરતા હતા ને, એની બાઈઓ
આમ કપડાની ગાંઠો મારી નિવેતર દાડીઓ કરે છે, છોકરા મોટા કરે છે. બરબાદી છે, હારા વાત નથી. અને તમે બંધ કરી દો ને 5 રૂપિયા બચે તો મારે અહીંયા તમે દેવા નથી આવવાના. તમારું શરીર કદાચ સારું થાય, દારૂ પી બંધ કરી દો, શરીર તમારું સુધરે, મારે અહીંયા કામે આવવાના છો અને મરી જાવ, મને કઈ ખોટ નથી આવવાની. હું તો સત્ય બોલું છું કે આ ધંધો કરાય નહીં, પછી કરો ન કરો તમારી મોજ. કહેવાનો મારો ખાવા પીવાનું બાપુ દુનિયામાં ક્યાં છોડું. અત્યારે છોકરા કાજુ બદામની ઓગેટ કરે, આપણને પારલે નથી. એવો સમય છે, જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો નથી ભલામણા. એટલે સવારે અમે કીધું દેહની દશા મટી જવી જોઈએ. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું પરવાન ને ત્યાં સુધી ન સમજાય. એટલા જ માટે મહાપુરુષો કહે છે, અમરનગર માં આત્મ દેખા ને તેદી ભૂલી ગઈ તી હું દેહ એ જેવો નિર્ગુણા તો બાંધો બાંધો એ સુરતે જ્યારે 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 શબ્દ ને વરે ગડકેમાં જાગીને જોયું જળ જળકે છે. જો તમારા અને મારા દેહની માલિકો દીવલ પૂરી અને જોત ચાલુ કરીને આપણને મોકલ્યા છે. દીવલ ફૂટી રહે એટલે રામ બોલો ભાઈ રામ. એનો દીવલ કોઈ પૂરવાનું નથી. પછી એટલે દીવલ જેટલું હોય એટલું, જ્યાં સુધી દીવો રહે ત્યાં સુધી હરિભજન કરી લ્યો. બસ દીવો ઓલાઈ ગયો પછી જય ભગવાન કાંઈ થવાનું નથી. બસ મજા કરી લેવાની છે. અને ઈશ્વર બાપુ આપણી ચિઠ્ઠી ક્યારે ફાટે કાંઈ નક્કી નથી. જેટલો સમય મળે એટલો, અડધી કલાક, કલાક, 2 કલાક, અડધી કલાક, 5 કલાક, જેટલો સમય મળે. પણ રોજનું બેલેન્સ છે ને તો કોક ને ક્યાં બાપુ કેવા થાય. બાકી જય ભગવાન. જાજા છોકરા હોય, જાજા રૂપિયા હોય, જાજા બંગલા હોય, એને અહીંયા કઈ લિસ્ટમાં નામ લખાય એવું કઈ છે નહીં. જેનું હરિભજન છે ને, આ બધા સંતોના આપણે ગાણા ગાય છે. શું એમના કોથળા મારી આવતા છે. આ સગાળ છે, મીરાબાઈ, જલારામ ને આ બધાની વાતો કરી. શું એમની પેટીઓ મારી કોથળા મોકલાવે? પણ કર્યું છે એવું એટલે દુનિયા યાદ કરે. નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા કોઈ દે. રૂપિયા વાળા તો જેટલા ફડાઈ ગયા થઈ ગયા કોઈ ઓળખતું નથી. આવડા હાવ લુખે હતા, કોઈને જોડવું નહોતું, કપડા નહોતા ને કાંઈ નહોતું. બધા એમ નથી તેથી લુખા જ ક્યાં થાય છે ને. તોય આજ દુનિયા એના ગાણા ગાય છે. ઘરે જલારામ આમ, સગાળ છે આમ ને. તમે જોવો તો ખરા કેવું જીવન જીવી ગયા. એની જ બાપુ કીર્તિ થાય. પૈસા વાળા તો બાપુ આપણે ભલે બધા મથે છે પૈસા હોય, મેં મથી છે લો ને તમારી યારે. અમે નકરા કે એમાં પૈસા ને કઈ એમ નથી કહેતા ના ના અમારે પૈસા વગેરે. પૈસા હોય તો બધાને જોવે, પણ નકરા પૈસાનું મહત્વ નથી. પૈસાથી શાંતિ નકરી નથી મળતી. આ પૈસા વાળા છે એ રોજ બીપી મપાવે લો 3 દી 3 દી. હવે એ કઈ ખાઈ પીએ નથી શકતા. બોલ તમે એમ કે આ પૈસા શું કરવાના? ગાડીઓ એસી, ઓફિસે એસી, ઘરે એસી, કારખાના એસી. જે બહાર નીકળે ને ત્યાં બટાટા એટલે બાફેલા બટાટા જેવા લાગે જો તડકામાં નીકળ્યા હોય. આપણને એમ થાય આ મળ્યા ચારે મરી જશે, નક્કી જ નહીં. રસ્તામાં ક્યારેક ગાડીઓ પડી હોય, બગડી હોય ગાડી, એટલે રસ્તામાં પછી ચા જાય. ગાડી બગડી હોય એસી બેસી બંધ થઈ જાય. અહીંયા બંગલો નો હોય, ઓફિસે નો. અને આમ આપણે જોઈને તો આમ ઝીણી આંખું કરીને આપણે એટલે આવડા મરશે જીવ છે. બસ એવી રીતે જીવવાનું એમને. હવે જીવન કહેવાય. પૈસાની પથારી હોય તો તમને સુખ શાંતિથી જો તમે ખાઈ પી ન શકો. એમને ખાવા ભૂખ લાગવાની ટીકડી જોવે, ઉઠવાની ટીકડી જોવે, નીંદરની ટીકડી જોવે, જાગવાની ટીકડી જોવે. બોલો
હવે આ જિંદગી કહેવાય, કોકના હાથે જ જીવવાનું, કોકના હસ્તકે જીવવાનું. આ પૈસાને શું કરવા? આ ગરીબ માણસો ઝૂંપડામાં રહે બાપુ, આખી દુનિયામાંથી માગીને ખાતા હોય, ગટરોમાંથી પાણી પીતા હોય બાપુ, કાંઈ નથી કરવું પડતું. પણ ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે ને, બધી ખબર છે કોને શું છે. દિવાળીનો તહેવાર હોય ને, પૈસાદાર છોકરા હોય ને, પૈસાદારના છોકરા એ બયા ફટાકડા લાવે, પણ ફોડી ન કે ફોડવાટું ઝૂંપડામાં આ કરવા પડે. હવે આમને પૈસા નથી આપ્યા, જીગર આપી, આમને પૈસા આપ્યા, જીગર નથી. એટલે ઓલો ઝૂંપડામાં થાક રહે કે ફટાકડો તો ફોડી ગઈ, લાય નો શું ફૂટે. એ જળ દિવાળી મૂકે અને ફટાકડો ફૂટે, ઓલો એમ કે જો ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. એટલે આ ત્રાજ હું લઈને બેઠો છું. બધીને ખબર જ છે કે આ બયા વાળો લાવી નહીં શકે, તો કે આવડા ભલે લાવ્યા એ ફોડી નહીં શકે. એ બધાને બાપુ કીડીથી માંડીને હાથી સુધી બધાનું બાપુ એને ધ્યાન જ છે. કોઈ એમ કહેતું કે આને એમે ખવડાવ્યું છે કે આને નહીં. 84 લાખ યોનીમાં કોઈને મારો નાથ ભૂખ્યો નથી રાખતો, પણ પૈસાની ભૂખ માણસને એકને જ છે. કોઈ જીવ બાપુ છે ને કોઈ જો ભેગું કરતું હોય ને તો આ માયા કે પૈસા કે સંપત્તિ માણા કોઈ જીવ કાંઈ ભેગું કરતું નથી. અને કોઈનું ભેગું કરેલું હોય મને દેખાડો, કોઈ નથી કરતું. અને બધાને ભગવાન ઉપર ભરોસો છે. એક ઢોરું બાપુ વગડામાં જઈને શરીરને આવે, કાલ શું થાય છે એવું કોઈ દી વિચાર કરે? એને કોઈ જરૂર નથી કે ઈશ્વર અરે સીધો વિશ્વાસ, ઈશ્વર ખવડાવશે. અને કીડીથી માંડીને હાથી સુધી બધાને મારો નાથ આપે છે. અને માણાને ભૂખ જ નથી મળતી. હજી લઈ લઉં, હજી લઈ લઉં, હજી લઈ લઉં, ત્યાં પૂરું જીયા. અને એમાં જે વ્યસન વાય છે બાપુ, એટલી બધી પાંગળી થઈ ગઈ દુનિયા, વાત જવા દો. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં બેઠા હતા ને, અમે એ વેપારીની દુકાને બેઠા હતા, વાતમાંથી વાત નીકળી એ કે રોજ 20 ટન ભરીને કે હોપારી આવે ડેલી. 20 ટન એટલે 1000 મણ થઈ ને. મેં કહ્યું રોજ? એ કે રોજ ડેલી આખા સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે. મેં કીધું 20 ટન એટલે 1000 મણ હોપારી કહેવાય. તો હવે 1000 મણ હોપારી કે આ ભેંસું ખાતી નથી, ભૂંડા ખાતા નથી, મૂળ તો ખાય છે માણસ છે. તો આપણે વિચાર તો કરો, 20 ટન હોપારીના રૂપિયા કેવડા થાય. હું એક મને સુરેન્દ્રનગરની વાત કહું તો આખી દુનિયામાં બાપુ હોપારી જેટલી વેચાતી છે, જેટલું દુનિયા આ તો ખાલી હોપારીનો દાખલો. એના સિવાય તમે બધું ઘણું બધું છે, બધું આપણે નામ ન દે, પણ બધી વસ્તુના જે વ્યસન છે એ બધાનો બાપુ ટોટલ મારો તો આ દુનિયા વ્યસન હોય કેટલું બરબાદી છે આપણે જોવો તો ખરા. ને હું તો એમ કહું કે ભેંસ હોય ને, ભેંસ એને અંધારી ઓરડીને બાંધો અને એક રજગાની ગદપની બધ નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો અને અંધારી ઓરડી હોય બારણું બંધ કરી દો. સવારે તમે જોવો ને એટલે ભેંસ ગજબ ખાઈ ગઈ હોય, રજકો ખાઈ જાય, પાન પડ્યું હોય. ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણસ નથી ખબર પડતી શું ખવાય ને શું ન. તમે જો આપણે જે ખાવી છે એને ભૂંડડા કોક દીક નાખી દેજો. આ માવો કે આ પાન કે જે ગુટકા જે કઈ હોય ને એને ભૂંડડા નાખજો, ભૂંડડા. તો આપણે કેટલા બધા હાડા જેટલા કહેવાય. જો ભૂંડડા ન ખાતા હોય એને આપણે ખાતા હોય, આપણે જેટલા બધા ડાયા કહેવાય. અને આનું વિચારવા જેવું તો છે જ. હું તો કહું કે કરાય નહીં, પછી કરતા હોય તો મને કઈ વાંધો નથી, પણ આમ વિચારવા જેવું છે. એટલા માટે એક કડી સવાર બાબાને કહી દઉં, કારણ કે જોકે અમારા 5મી રાત છે, પણ ભલે બેઠા છે આટલા જ, પણ ભાવિક બેઠા છે ને એની મજા છે. જે ભાવ છે ને, કારણ કે અમને ખબર પડે કે અમારી વાણી ઠેકાણે જ જાય છે. હા, એવી પરખ તો ભગવાને આપી છે અમને. ક્યાંક તો બાપુ આમ તમે જોવો તો કોશું ગળી જેવી, હલેક સલેક નહીં, તાલીક નહીં, દાંત નહીં, માથું હલાવવું. આપણે એમ થાય કે શું આમને દેવું એમ થાય. ગરબા ગાવી, દાંત કાઢી એવું કે ભજન ગાઈ, વાતું કરી, પણ હલે નહીં હલે. આપણે આમને શું જોતું છે, મેં બધું દઈ દીધું. હલે નહીં ને શું કરવાનું? અરે અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા હતા કે બાપુ આ સંગીત રહ્યું ને, સંગીત, આ સંગીતનો એક તાલમેળ થાય ને બાપુ, પાણાએ અવાજ કર્યા છે એવું બાપુ આ શાસ્ત્ર આપણા બોલે છે. પાણા બોલ્યા છે, પાણા. માણા નથી ડોલતા ચેક ચેક. આપણને એમ થાય પાણા હારા નહીં છે, હારા 2 પાણા જોઈને એની પાસે 2 ભજન ગાયા હોય. હે દરિયાના કિનારે બેન બાપુ 2 ડુઆ ગાયા હોય તો ખોખવાટું તો કરે. બોલો તો આમ આપણી ઉઘરાણી આવ્યા હોય એમ બેઠા હોય. પણ તમે કંઈક તો બોલો, શું જોવે છે? ક્યાંક તો બાપુ અમારે રાત કાઢવી અઘરી પડે.
ભલે 10 બેઠા હોય પણ બાપુ ભાવ હોય ને મજા એની છે. બાકી તો આ પંખીનો મેળો જેમ આવે એમ વયું જવાનું છે. બસ વાત એટલી છે, બીજું કઈ છે નહીં. એટલા માટે સવારામ બાપા કહે છે